ઓમ શાંતિ. તારીખ 24 માર્ચ 2024ની અવ્યક્ત મુરલીના આધારે બાપ સમાન હોલી બનવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું એક પવિત્ર આત્મા છું, હોલીએસ્ટ આત્મા, સદૈવ હાઈએસ્ટ સ્થિતિમાં સ્થિત રહેનારી આત્મા છું. સર્વ ખજાનાઓથી સંપન્ન રિચેસ્ટ આત્મા, પદ્મા પદમ પતિ આત્મા છું. હું મારા મન, બુદ્ધિ, સંસ્કાર પર રાજ્ય કરનારી સ્વરાજ્ય અધિકારી છું. એક સેકન્ડમાં મન બુદ્ધિને ઓર્ડર કરી અશરીરી બની હું ઉડી ચાલી બાપ દાદા પાસે. વતનમાં બાબા મુજ આત્માને પવિત્ર શક્તિશાળી દૃષ્ટિ આપી રહ્યા છે, જેથી મારી બધી જ કમી, કમજોરી, ખરાબી બળીને ખાક થઈ રહી છે. હું શુદ્ધ આત્મા બની રહી છું. મને અતિન્દ્રિય સુખની અનુભૂતિ થઈ રહી છે. બાબા મને પોતાની પ્રેમ ભરી નજરોથી નિહાલ કરી રહ્યા છે. મને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. હું પણ બાબાને ખૂબ જ પ્રેમથી જોતા જોતા બાબાના રંગમાં રંગાઈ ગઈ છું. બાપ સમાન અવ્યક્ત ફરિશ્તા બની ગઈ છું. હું મારાને તારામાં પરિવર્તન કરી બેગર ટુ પ્રિન્સ બની રહી છું. મુજ આત્માએ પોતાનું તન, મન, ધન, સંબંધ સર્વસ્વ બાબાને સોંપી દીધું છે. મારા તો એક શિવ બાબા, બીજું ન કોઈ. રિટર્નમાં બાબા મુજ આત્માને સર્વ અવિનાશી પ્રાપ્તિઓ દ્વારા સંપન્ન બનાવી રહ્યા છે. કોઈ પણ એ શક્તિઓને છીનવી નથી શકતું, બાળી નથી શકતું. બાબા મને જ્ઞાનનું, સુખનું, શાંતિનું, નિસ્વાર્થ સાચા પ્રેમનું આ બધા જ ખજાનાથી ભરપૂર કરી રહ્યા છે. આ ખજાનાઓને વિશ્વની દુઃખી, અશાંત આત્માઓને
સકાશ આપવા માટે હું યુઝ કરી રહી છું. જેથી મારું જમાનું ખાતું પણ વધતું જઈ રહ્યું છે. આ ખજાનાનો ઉપયોગ હું ભક્ત આત્માઓ માટે પણ કરી રહી છું. હવે મારી સમક્ષ એક દ્રશ્ય આવી રહ્યું છે. એક વિશાળ મંદિર, જેની અંદર એક સુંદર જળ મૂર્તિના રૂપમાં હું વિરાજમાન છું. અનેક ભક્ત આત્માઓ મને બોલાવી રહી છે. હે પૂજ્ય આત્મા, હે દેવ આત્મા, હવે દર્શન દો, સુખ આપો, શાંતિ આપો, ખુશી આપો. અમારું અજ્ઞાન અંધકાર દૂર કરો. ભક્ત આત્માઓની પ્રાર્થના સાંભળી હું સર્વની મનોકામનાઓ પૂર્ણ કરી રહી છું. બાબાએ આપેલા ખજાનાને ભક્તોમાં વહેંચી રહી છું. સર્વ આત્માઓને રાહત મળી રહી છે. દરેક કરમ બાબાની યાદ અને સાથ દ્વારા કરવાથી મને સદૈવ ખુશી, શક્તિ અને સફળતા પ્રાપ્ત થઈ રહી છે. હું ડબલ લાઇટ, તીવ્ર પુરુષાર્થી બની રહી છું. અનેક પરિસ્થિતિઓની હલચલમાં હું બાબા સાથે અચલ રહું છું. હું સ્વયંની અથવા અન્યોની વીતેલી વાતોનું ચિંતન નથી કરતી. વીતેલી વાતો મારી માટે પૂર્વ જન્મની વાતો સમાન છે. જે વીતી ગઈ એ વીતી ગઈ. બિલકુલ ખતમ. હું ક્ષમાના સાગરની સંતાન, માસ્ટર ક્ષમા સાગર છું. રહેમ દિલ છું. વીતી ગયાને વીતી ગયું માની સદૈવ આગળ વધવાવાળી આત્મા છું. વાતોના વિસ્તારના સારમાં રહેવાવાળી છું. સદૈવ હળવી રહેનારી છું. હું સદૈવ યાદ અને સેવામાં બિઝી રહેનારી
तीव्र पुरुषार्थी आत्मा छूं। हूँ स्व परिवर्तन द्वारा विश्व परिवर्तन लाववावाળી आत्मा छूं। ओम शांति।